મિત્રો ખોટા યુપીઆઈ પર પૈસા મોકલી દીધા છે તો તેમને તમારા ખાતામાં પરત કઈ રીતે લાવવા અને કેવી રીતે લાવવા એમના વિશે વિડીયોના માધ્યમથી આજના વિડીયોમાં અમે આપણે મિત્રો જણાવવાના છે। મિત્રો રોંગ યુપીઆઈ આઈડી ટ્રાન્ઝેક્શન મિત્રો અત્યારના ડિજિટલ સમયમાં પૈસા મોકલવા એકદમ આસાન બની ગયું છે, જેમાં આપ ફોન પે, ગૂગલ પે, પેટીએમ વગેરે જેવી એપનો યુઝ કરતા હશો। મિત્રો યુપીઆઈ એ અત્યારે દુનિયાને પેમેન્ટની બાબતમાં બહુ જ બદલી દીધી છે। થોડા જ સમયમાં ડિજિટલ ચૂકવણીનો ક્રેઝ બહુ જ ઝડપી વધી ગયો છે। થોડીક જ સેકન્ડમાં ક્યુઆર સ્કેન કરીને ચૂકવણી કરી શકાય છે। મિત્રો 2024ના જૂન મહિનામાં 1388 કરોડના નાણાકીય લેવડ દેવડ થઈ હતી। બીજી બાજુથી જોઈએ તો એકલી ચૂકવણીની નહીં પરંતુ રોકડા રૂપિયા ખિસ્સામાં રાખવાની પણ જરૂરિયાત ખતમ કરી દીધી છે, કારણ કે ટોટલ જગ્યાએ અત્યારે ડિજિટલ ચૂકવણી યુપીઆઈ દ્વારા થઈ ગઈ છે, એટલે કે લોકો નોર્મલ યુપીઆઈ વાપરતા થઈ ગયા છે। તો શક્ય છે કે ભૂલ ચૂકથી જે યુપીઆઈ ચૂકવણી કરતા અને તેની જગ્યાએ રોંગ ચૂકવણી થઈ જાય છે તો લોકો ટેન્શન વધી જાય છે અને ચૂકવેલ નાણાં ફસાઈ જાય છે અને પૈસા ગુમાવવાનો વારો આવે છે। તો મિત્રો આ વાતને ધ્યાનમાં લઈ અને આરબીઆઈએ એક્શન લીધું છે। જો મિત્રો તમારા નાણાં આવી રીતે ખોટા યુપીઆઈ પર ચૂકવણી થઈ જાય છે તો ગભરાશો નહીં, સમજદારીથી કામ લેવાની જરૂર છે। તો તેના માટે શું કરવું જોઈએ, કઈ પ્રોસેસ કરવી જોઈએ કે જેનાથી તમારો રૂપિયા તમને તમારા ખાતામાં પાછા મળી જાય, તો આ માટે આજે તેના વિશે વાત કરવાના છીએ। ખોટા યુપીઆઈ અથવા તો રોંગ યુપીઆઈ થી થયેલ ચૂકવણી પાછી કેવી રીતે મેળવવી એમના વિશે આજના વિડીયોના માધ્યમથી મિત્રો આપને અમે જણાવીશું। તો મિત્રો તમારાથી રોંગ યુપીઆઈ આઈડી એટલે કે ખોટી યુપીઆઈ આઈડી પર ચૂકવણી થઈ જાય છે તો શું કરવું જોઈએ, તો કે મિત્રો જો તમે ભૂલથી કોઈ ફ્રોડ થી પૈસા ચૂકવી દીધા છે તો પહેલા તો તમે ટેન્શન મુક્ત રહો અને જેના ખાતામાં રૂપિયા મોકલ્યા છે તેની સાથે કોન્ટેક્ટ કરો, તેની સાથે વાત કરો અને તેને કહો કે રૂપિયા ભૂલથી આવી ગયા હોવાથી પાછા મોકલી દે। અને જો તેમની સામેવાળો વ્યક્તિ રૂપિયા આપવાની ના કહે તો તમે જે તે યુપીઆઈ મારફતે રૂપિયા મોકલી દીધા છે, જેમ કે ફોન પે, ગૂગલ પે, પેટીએમ વગેરે જેવી કસ્ટમર કેર પર કોલ દ્વારા જાણ કરો। તો તેનાથી પણ સંતોષકારક પ્રોસેસ ના થાય તો આરબીઆઈ નિર્મિત એનપીસીઆઈ પોર્ટલ પર ફરિયાદ લખાવી શકો છો અને તમારે બેંકમાં પણ ફરિયાદ લખાવી શકો છો। બેંકને જરૂરી પ્રૂફ આપો, જેમ કે ગૂગલ પે માં ટ્રાન્સફર કરેલ રૂપિયાની ડિટેલ। આટલી પ્રોસેસ કર્યા પછી તમારા રૂપિયા તમને પાછા મળી જશે। તો મિત્રો બસ આ જ હતી પૂરી પ્રોસેસ કે મિત્રો કોઈ પણ વ્યક્તિના ખાતામાં યુપીઆઈ આઈડીના મારફતથી તમે જો પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય તેમજ મિત્રો ફ્રોડ યુપીઆઈમાં તમે પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય તો તમારે ગભરાવાની જરૂર નથી। મેં જણાવ્યું એ પ્રમાણે પગલાં લઈ અને તમારા પૈસા પરત ખેંચી શકશો।